જી, મારું નામ શાસ્ત્રી ભાવેશ વિજયકાંત જોશી. આજે અહીંયા હિન્દુ સંમેલન અન્વયે બધા એકત્રિત થયા છીએ. આજનો જે પ્રોગ્રામ છે એ આપણા RSSને 100 વર્ષ પરિપૂર્ણ થાય છે અને હિન્દુ સમાજમાંથી દરેક વ્યક્તિ હિન્દુત્વ પ્રત્યે જાગૃત બને, હિન્દુત્વનું એને ગૌરવ અભિમાન એ સમજતો થાય એના માટેનું આજનું આ સંમેલન છે, જે આખા ભારત વર્ષની અંદર ઘણા સમયથી ચાલી રહ્યું છે. તો આજે એ પૂર્ણતા તરફ જઈ રહ્યું છે અને માધાપરની અંદર એનો એ પ્રોગ્રામ છે. આજે આ પ્રોગ્રામ આમ તો RSSને 100 વર્ષ થયા એના અન્વયે છે, એટલે હિન્દુ સંમેલન આમ તો વર્ષોથી ચાલુ જ રહ્યું છે, પણ હમણાં એને જનજાગૃતિના સ્વરૂપે આજે આપણે કરી રહ્યા છીએ. સંપૂર્ણ ભારત વર્ષની અંદર આ આયોજન કરવામાં આવ્યું છે અને 1 લાખથી વધારે સંખ્યાની અંદર સંપૂર્ણ ભારત વર્ષની અંદર આ હિન્દુ સંમેલનો થયા છે, કે જેટલી પણ હિન્દુ સમાજની વસ્તી છે દરેક જગ્યાએ આ સંમેલનો થયા છે, ગામે ગામ થયા છે. ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. વસુદેવ કુટુંબકમ, વિશ્વનું કલ્યાણ થાય એવી ઊંચી ભાવના સાથે RSS 1 લાખથી વધારે આયોજન કરી રહી છે. આખા ભારત ખંડમાં 1 લાખથી વધારે આયોજન કરી રહી છે વિશ્વ હિન્દુ સંમેલન કરીને. આ હિન્દુ સંમેલનનું આયોજન છે પર્યાવરણનું ધ્યાન રાખવાનું, કુટુંબ ઉદ્બોધન વગેરે ઉચ્ચ આયોજન, ઉચ્ચ વિચારસરણીથી આ બધા આયોજન કરવામાં આવ્યા છે. અને આમાં આ કાર્યક્રમમાં માધાપર ગાયત્રી વસ્તીમાં છે અને આમાં આપણા બધા જ સમાજના બધા જ સમાજ આવી જ હિન્દુ સમાજ એક સાથે આવે અને એ બધા આગળ વધે, આપણે એકતા વધે હિન્દુઓની, એ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આમાં આશીર્વચન શ્રી અનુરુદ્ધસિંહ જાડેજા, શ્રી માધવીબેન, શ્રી પ્રદીપ્તાનંદજી અને ભાવેશ શાસ્ત્રીજી કરવાના છે. અને આમાં આખા માધાપર જૂનાવાસના બધા જ સમાજના બધા જ હિન્દુ ભાઈઓ બહેનો એક થઈને આવે એવી અમારી બધાને સૌ પ્રાર્થના છે. દીપક ડાંગર, માધાપર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંસ્થાને આજે 100 વર્ષ પૂર્ણ થઈ સમગ્ર ભારતમાં શતાબ્દી ઉજવાઈ રહી છે, ત્યારે સમગ્ર ભારતમાં 1 લાખ જેટલા હિન્દુ સંમેલનો યોજાયા છે. ત્યારે માધાપરના જૂનાવાસના ગાયત્રી વિસ્તારમાં ગાયત્રી વસ્તીનું આજનું હિન્દુ સંમેલનનું આયોજન થયું છે. સમગ્ર જ્ઞાતિ જાતિનો ભેદ છોડી હિન્દુઓ સંગઠિત થાય અને એક થાય તે હેતુથી આજનું આ હિન્દુ સંમેલન યોજાય છે, જેમાં વક્તા તરીકે RSS પ્રાંતના અનિરુદ્ધસિંહભાઈ જાડેજા, માધવીબેન શાહ, ભાવેશ મહારાજ અને આશીર્વચન પ્રદીપ્તાનંદજી આવવાના છે. ત્યારે સમગ્ર જૂનાવાસમાં લોકોમાં હિન્દુ સંમેલનમાં જોડાવા માટે ખૂબ ઉત્સાહ છે અને ખૂબ જ બહોળી સંખ્યામાં હિન્દુ આજે સંમેલનમાં જોડાશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.